હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજકાલે સીસીટીવીનો જમાનો છે અને સીસીટીવી તમે જ્યાં જાઓ ત્યાં સીસીટીવી કેમેરા હોય છે। કોઈ પણ હરકત કરતા પહેલાં મગજમાં થોડોક વિચાર કરી લેવાનો કે આટલામાં કોઈ માણસ ભલે ન હોય પણ સીસીટીવી ચોક્કસ તમારી ઉપર નજર રાખી રહી છે। તો બનાવ એવો બને છે કે એક દીકરી છે, દીકરીના લગ્ન થાય છે, દીકરી સાસરિયામાં જ હોય છે। સાસરિયામાંથી પછી કથામાં જવાનું થાય છે। કથાની અંદર બેઠા બેઠા એ દીકરી કોણ એની સામે કદાચ એનો ઘરવાળો પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એ દીકરી જે આમ માથે મર્યાદાવાળી દીકરી લાગે છે, માથે ઓઢેલું છે અને ખાલી નજરથી એક ઈશારો કરે છે। નજરનો ઈશારો જે છે એ કેમેરામાં કેદ થઈ જાય છે। કેમેરાવાળાને કદાચ એવી ખબર નહીં હોય કે મારો આ સીન લીધેલો છે, આ દીકરીને કેટલી હદે ભોગવવો પડશે એમ। એટલે એ દીકરીને કેમેરામાં એ ભાઈ લે છે એનો મતલબ જરાય એવો નહીં હોય દીકરીને હેરાન કરવાનો, પણ એણે તો એ દીકરી આ મસ્ત દેખાય છે, પરી જેવી લાગે છે એટલે એને કેમેરામાં કેદ કરે છે અને ઝૂમ કરી અને એનો સીન બતાવે છે। પણ અસર કાંઈક અલગ થાય છે। નાનકડી એવી દીકરી છે, હજી પરણીને સાસરે ગઈ હોય છે અને સાસરિયાવાળાઓ જ્યારે એ વિડીયો જોવે છે, કારણ કે અત્યારે વિડીયોનો જમાનો છે, મીડિયાનો જમાનો છે, ઘડીકમાં વાયરલ વિડીયાને થતા કાંઈ વાર લાગે નહીં। ઘડીકમાં વાત નાની એવી રાય જેવડી હોય અને અત્યારનો યુગ રાયનો પહાડ કરી નાખતા વાર ન લાગે। એટલે અને તમારે જોવાનું વાત સાચી છે કે ખોટી એ માણસો નહીં જોવે, પણ નજર સામું આવ્યું એટલે ઉપણીને ઊંચું કરી જ નાખવાનું। એટલે નાનકડી એવી દીકરીને જે હદે એ વિડીયાનું પરિણામ ભોગવવું પડે છે ને એ સાંભળીને તમને પણ આમ રૂવાડા કંપી જશે। હવે એ દીકરીનો વિડીયો એના સાસરિયાવાળા જોવે છે ને, પછી એ દીકરીને હવે મેં આજથી થોડાક દિવસ પહેલાં 2 થી 3 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે સ્કૂલમાં 2 ચોટલા ન વાળી જવાથી એ જે ટીચર હોય છે એ વિદ્યાર્થીની જે દીકરી હોય છે એના ચોટલો જ કાઢી નાખે છે। તો હવે દીકરીઓની શોભા તો ચોટલાથી જ હોય, તો એવી જ કંઈક ઘટના આ વોવારું માથે બને છે। નવી નવેલી દુલ્હન છે અને એના સાસરિયાવાળા એ વિડીયો જોઈ અને આ દીકરી યાર એટલું ક્રૂરતાભર્યું વર્તન કરે છે ને કે એના માથાના એક એક વાળ કાઢી નાખે છે, એના માથામાં મુંડન કરાવી નાખે છે। આટલી હદનું એની પરિણામ ભોગવવું પડે છે। હવે એ દીકરીને નથી ખબર કે મારો આ એક ઈશારો મને આટલી હદે હેરાન કરી શકે છે, બદનામ કરી શકે છે। બદનામ થઈ ગઈ ગણાય ને, બદનામ થઈ ગઈ ગણાય। મીડિયાવાળાને ઓલા વિડીયો જે એનો ઉતાર્યો હોય છે એને ખબર નહીં હોય કે આ વિડીયો આ દીકરીને કેટલી હદે ભોગવવો પડશે એમ। એટલે ક્યાંય પણ કોઈ પણ નાનામાં નાની હરકત કરો ને તો એટલું ચોક્કસ યાદ રાખજો કે ક્યાંક નહીં ને ક્યાંક એક નજર છે જે તમને છુપી રીતે કેદ કરી રહી છે। તો પોતાનું ધ્યાન રાખો, ખુશ રહો। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।